કેમ છો બધા? અને મારું નામ છે આયુષી વંદે માતરમ અને તમને ખબર જ છે તેમ હું દરરોજ આપણા સરસ મજાના વૃદ્ધોના સ્વર્ગ એવા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં તમને બધાને દ્રશ્યો બતાવવા આવી જાઉં છું અને આજે પણ આવી ગઈ છું. અને તેની સાથે આ બધું ચલાવે કોણ છે તો તમને ખબર જ છે કે આપણા બાપુ એટલે કે મહિપતસિંહ ચૌહાણ ચલાવે છે. સો ચાલો તમને અમારા દ્રશ્યો બતાવીએ, ફરી મેનુ બતાવીએ અને પછી તમને લોકોને અહીંના દાદા અને દાદીઓ જોડે વાત કરાવીએ. તો ચાલો તો હવે તમને અમારા મેનુ તરફ લઈ જાઓ. તો આજે મેનુમાં છે સરસ મજાના મોહનથાળ છે અને સરસ મજાની ગરમા ગરમ રોટલીઓ છે, તેની સાથે સરસ મજાનું મગનું શાક છે અને વૃદ્ધોને ખૂબ મજા આવવાની છે એટલે કે અમારા બા દાદાને. અને તેની સાથે છે સરસ મજાનું રાઈસ અને ગરમા ગરમ દાળ છે. સો બધાને મજા આવશે. અને હવે તમને બતાવું અમારો સરસ મજાનો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. સો તમે પાછળ બિલ્ડિંગ જોઈ શકતા હશો તો આ બિલ્ડિંગનું નામ છે ધરતીનો છેડો એટલે કે ઘર. સો આ ઘર તમે જોયું છે અંદરથી, તો તમને ફરીથી હું કોઈ વાર બતાવીશ, પણ આજે તમને એની વિશે વાત કરું અને કાલના વિડીયોમાં હું તમને બતાવી દઈશ. સો તમને બતાવું અને તેની જોડે વાત પણ કરતી રહું. સો આનું નામ છે, ફરીથી કહી દઉં, ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં 150થી પણ વધારે વૃદ્ધો રહે છે. એમને જમાડવામાં આવે છે અને બધી ફેસિલિટીઝ પૂરી કરવામાં આવે છે. સો તમને ખબર છે કે આ વૃદ્ધાશ્રમ ક્યાં આવેલું છે? સો તમને એનો જવાબ પણ કહી દઉં. સો આ વૃદ્ધાશ્રમ આવેલું છે સરસ મજાના ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ ગામ મુકામે. ચાલો આપણે આજે એક નવા દાદા જોડે વાત કરીએ છીએ. તમે ક્યારે આવ્યા છો દાદા? કાલે આવ્યા કે આપણે કાલે આવ્યા હતા. સો ચાલો આપણે આ દાદા જોડે આજે વાત કરીએ. સો દાદા તમને કેવું લાગે છે અહીં? કેવું લાગે છે તમને? બહુ મસ્ત. સો તમે અહીં રહેશો હવે? ચોક્કસ. અને આ બા તમારી જોડે આવ્યા છે? મારી બહુ છે. એવું? તો આપણે બા જોડે વાત કરીએ. કેવું છે બા તમને? સારું છે. ને તમને એની ખબર કેવી રીતે પડી? છોકરીઓ હોદી લાવી શું કરે. એવું છે. અને તમારું અહીં રહેવાનું કારણ શું હતું? તમને શરીર ના કમાવા ના જાવ ભાડું ભરવાનું. અને તમારા છોકરાઓ છે? બેબી છે. બેબી છે. ઓકે. ટાઈમ બેબી છે. સો બા અહીં રહેવો, તમને બધી જરૂરિયાત પડે તો તમે બાપુને સંપર્ક કરજો, તમને બધી જરૂરિયાત પૂરી કરશે. તો આપણા પાસે 150થી પણ વધારે વૃદ્ધો છે અને તમને ખબર જ છે કે આપણા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાન મિત્રો એમને ભોજન આપી રહ્યા છે અને તેની સાથે તમને બિલ્ડિંગ આખું બતાવી દઉં. સો આ છે સરસ મજાનો ધરતીનો છેડો એટલે કે ઘર. અને એ ઘર ખૂબ સરસ છે. આખા ગુજરાતના કે પછી ઇન્ડિયાના ઓલ ઓવર બધી જગ્યાના વૃદ્ધો અહીં આવી શકે છે. એમને નિઃશુલ્ક રાખવામાં આવશે. અને જો તમને અહીં એવું થતું હોય કે તમે યોગદાન આપવું છે તમારે, કે આવા વૃદ્ધોને મદદ કરવી છે, તો યોગદાનનો નંબર કહી દઉં. તો યોગદાનનો નંબર છે 7094486680. સો તેના પર તમે ભોજન માટે બુક કરાવી શકો છો. તમારું નામ અને તમારી કોઈ પણ એકચ્યુઅલી છે ને તે બહુ બધી કોઈની બર્થડેઝ આવે છે કે કોઈની પુણ્યતિથિ આવે છે કે પછી વોટેવર જે પણ પ્રસંગ આવે છે તો આપણે બ્રાહ્મણને ખવડાવતા હોય કે કોઈ ગરીબને ખવડાવી દેતા હોય. સો આવા નિરાધાર વૃદ્ધો પણ છે, એમને યોગદાન આપો. અને તમને જો યોગદાનની વાત કરવામાં આવે, તમે સાદું ભોજન જો આપવા માંગતા હોય તો તેનો ખર્ચ છે માત્ર 7,000. અને જો તમે મિષ્ટાન એટલે કે સ્વીટ સાથે ભોજન આપવા માંગતા હોય તો તેનો ખર્ચ છે માત્ર 10,000. સો આપણે ઘણે બધે પૈસા વાપરતા હોય, પણ જો સહી જગ્યાએ ઉપયોગ કરશો એટલે કે આવી જગ્યાએ ઉપયોગ કરશો તો ચોક્કસથી તમને ફળશે. સો યોગદાન કરો અને બીજાને પણ ઇન્સ્પાયર કરો. સાથે અમારા વિડીયોઝને વધારેમાં વધારે શેર કરો. શેર કરવાનું કારણ એ જ છે કે કોઈ એવા લોકો સુધી પહોંચે આ વિડીયો કે તે લોકો અહીં યોગદાન આપવા માટે સક્ષમ હોય. અને તમને આજે એક નવી વસ્તુ બતાવું. તો ચલો આજે આપણા વૃદ્ધાશ્રમની તમને એક નવી વસ્તુ બતાવું. આ છે આપણી સરસ મજાની બિલ્ડિંગ છે અને તમને એની નવી વસ્તુ પણ આજે બતાવી દઉં કે આ સરસ મજાના આજે આપણા વૃદ્ધાશ્રમમાં બાકડા મુકાવવામાં આવ્યા છે અને તેના માટે પણ યોગદાનની જરૂર છે માત્ર 35 રૂપિયા. સો યોગદાન કરજો અને ચોક્કસથી કહું છું કે આ સરસ મજાના બાકડા ઉપર તમારું નામ લખવામાં આવશે અને આ વૃદ્ધાશ્રમ તો આ જીવન રહેવાનું છે, તો એ તમારું નામ પણ અમર થઈ જશે. અને આપણે હવે આપણા ચતુરદાદા જોડે વાત કરીએ. કેમ છો ચતુરદાદા? દાદાને અત્યારે તો આનંદ માતો નથી આનંદ. ઓવરફ્લો થઈ જવાનો, તો ક્યાં રાખશો આનંદને? આનંદ હવે ક્યાંય જવાનો આઈને જ રહેવાનો. એવું છે. તો આજે તો તમારા મસ્ત બાકડા આવી ગયા છે, તમે બેઠા ઉપર? ના. કેમ નહીં બેઠા? આયા જમવા બેહાડવા કાલથી બધાને. એવું છે. તો કાલથી અહીંથી જમવા બેસાડશું આપણે. ઓકે. આ ટેબલ નાખી દેવા છે. હા. ને બાકડે બે આ ખોડી છે બે. હવે તમારું જમવાનું આવી ગયું છે તો તમે જમી લો. હો ને? આજે તમારી ડીશમાં મોહન થાળ પણ આવી ગયો છે. હો ને? ઓકે. તમે કેમ મોહનનો થાળ બોલો છો? મને એવું આવડે. એવું છે. તમે બહુ મસ્ત બોલો છો દાદા.
અને થેન્ક યુ સો મચ. તેની સાથે તમને દીકરાઓની વાત કરું તો જે મા બાપ પોતાના દીકરાને એકચ્યુઅલી કેવા એટલા બધા વૃદ્ધો અહીં છે કે જેના દીકરા નથી, પણ જેના દીકરા છે તેને આ મેસેજ પહોંચાડજો કે પોતાના આ વૃદ્ધાશ્રમ જો કે ભરેલું ના હોવું જોઈએ. કેમ તો જેના દીકરા છે તો પણ વૃદ્ધ અહીં રહે છે. કેમ તો જે દીકરાઓને મા બાપ આખી જિંદગી વેડફી નાખે છે, પણ તે જ વૃદ્ધો એમને અહીં વૃદ્ધાશ્રમમાં રહેવાનો મોકો આવે છે. એવો મોકો ના આવવો જોઈએ. જેના દીકરા હોય એ વૃદ્ધોને પોતાના ઘરે રાખો, એમને સારામાં સારી સુવિધા આપો. કારણ કે તમારું બાળપણ હતું ત્યારે એ લોકોએ તમારા માટે ખૂબ બધું સેક્રિફાઈસ કરી દીધું છે, અને તમે પણ એમની હાલત જુઓ અને એમને લઈ જાઓ. એ જ બધા દીકરાઓને મેસેજ છે. અને વૃદ્ધાશ્રમ તો મોસ્ટ ઓફ એવા વૃદ્ધો માટે છે કે જે વૃદ્ધોને દીકરા ના હોય કે જે પછી પુલ નીચે કે રસ્તા પર રહેતા હોય તો તેમના માટે છે. અને બધાને એક પણ વાત કહી દઉં કે તમે લોકો જો તમારી આસપાસ ઘરની બહાર નીકળતા હો અને તમને પુલ નીચે કે પછી ફૂટપાથ પર કે પછી ગમે ત્યાં આવા નિસહાય નિરાધાર વૃદ્ધ દેખાય કે પછી દિવ્યાંગ મિત્ર દેખાય કે પછી બાળક દેખાય તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો અને એમને અહીં લેતા આવજો. થેન્ક યુ સો મચ. અને હવે આપણે આપણી હેતવી જોડે જઈએ કે જે આપણને આપણા સાથે તમારી જોડે વાત કરશે. અને હું તો ઘણી બધી વાત કરી રહ્યો છું અને હેતવી આજે મસ્ત આપણા બાકડાનો આનંદ લઈ રહી છે, તો આપણે એની જોડે જ વાત કરીએ. કેવું છે હેતવી? એટલે આપણું વૃદ્ધાશ્રમ, હા, વૃદ્ધાશ્રમ. અને તમારી તબિયત અને કેવું છે તમને? એટલે તબિયત થોડી ઘણી ઠીક છે, કારણ કે મતલબ માથું ને એમ દુખે છે, બીજું કંઈ વાંધો નથી. અને આપણું વૃદ્ધાશ્રમની વાત કરવા જવું એ તો હંમેશા પરફેક્ટ જ હોય છે. અને આજે નવી વાત એ છે કે આપણે સરસ મજાના બાકડા આવી ગયા છે. તો ફરીથી કહી દઉં, એના માટે તમે 3500 રૂપિયા માત્ર યોગદાન આપજો. એ 3500 રૂપિયા તમારી માટે નાની વસ્તુ કહેવાતી હશે, પણ આ બાળકો અને વૃદ્ધો માટે તો ખૂબ જ મોટી વાત કહેવાય છે, કારણ કે એમને સરસ મજાની બેસવાની જગ્યા મળી ગઈ છે. સો યોગદાન કરો અને 709648 નંબર પર ફોન કરજો. તો આપણે હવે હેતવીને આપીએ. ઓકે, તો જેમ આયુષે કીધું એમ સૌથી પહેલાં તો એ વાત કહું કે આપણું જે વૃદ્ધાશ્રમ છે એમાં બાકડા આજે જ લગાવવામાં આવ્યા છે. અને એનો જો ખર્ચ છે એને મતલબ કે તમે એક બાકડો એના માટે યોગદાન આપવા ઈચ્છતા હોય તેના માટેનો ખર્ચ છે 3500 રૂપિયા. અને આ જે તમે પેમેન્ટ કરો છો એનો ફોટો પાડીને તમે જે આપણો નંબર છે 709648 તમે એની પર મોકલો અને સાથે જ તમારું નામ અને આપણે તમારા જિલ્લાનું નામ મેસેજ કરો, જેથી જે આ બાકડા છે એની ઉપર તમારું એ નામ લખવામાં આવશે. કારણ કે તમને જે આપણું આ જે બેન્ચ છે એટલે કે બાકડા છે એ હંમેશા આજીવન રહેવાના છે. તો તમારી જે આવી રીતે જે યોગદાન છે એ આમ જે વૃદ્ધ માટેનું એક જે નાનું મોટું તમે જે યોગદાન કરો છો એ હંમેશા માટે તમને અહીં દેખાશે. તમે આજનું સરસ મજાનું મેનુ જોઈ ચૂક્યા હશો કે દાળ, ભાત, શાક, રોટલી અને સ્વીટમાં છે મોહનથાળ. તો હવે તમે આપણા જે વૃદ્ધ દાદા દાદી છે, વડીલ દાદા દાદી છે, એમની સાથે વાત પણ કરી હશે. તો આપણે તો બી હું તમને એક નવા દાદા છે આપણા એમની સાથે લેજો કે ક્યાંથી આવ્યા છે અને મતલબ કેમ છો બા? મજામાં ને? હા, તો ક્યાંથી છો તમે? અમદાવાદથી. ફાવી કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું ને? તો જમો શાંતિથી. ના છે અમારા દાદા, કેવું લાગ્યું તમને? અને આપણા બાકી બધા દાદા સરસ મજાનું ભોજન લઈ જ રહ્યા છે, હે ને? કેવું લાગ્યું જમવાનું? સારું ને? તો હવે આપણા જે ભોજનનો ખર્ચ છે એની વાત કરું તો એનો જે નાસ્તાનો ખર્ચ છે એ 2100 રૂપિયા, પછી સાદા ભોજનનો 7000 અને મિષ્ટાન ભોજનનો છે 10000. તો તમે અચૂકથી નાનું એવું યોગદાન કરતા રહો, કારણ કે આ હું દરરોજ કહેતી હોઉં છું કે આ માત્ર તમારા સહકાર થકી જ ચાલે છે. તમારું જે નાનું મોટું યોગદાન છે કે તમે જે બાપુને સપોર્ટ કરો છો એના લીધે જ આપણી આટલી બધી સંસ્થાઓ જે છે એ કામ કરી રહી છે. તો તમે અચૂકથી યોગદાન કરતા રહો. અને અત્યારની એક સૌથી મોટી જરૂરિયાત આ બાકડાની એકવાર ફરી યાદ કરાવી દઉં કે તમે આના માટે યોગદાન કરો, જે છે માત્ર 3500 રૂપિયા. તો હવે અહીંનું જે મતલબ એડ્રેસની વાત કરું તે છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો તમે અહીં આવો, આ સંસ્થાઓની મુલાકાત લો અને જો તમને લાગે કે અમારે કંઈ આપવા જેવું છે અચૂકથી યોગદાન કરતાનું, ને તમને એવું લાગે કે મારી આજુબાજુ કોઈ એવું બા છે કે દાદા છે, એવું કંઈ વડીલ છે કે જેને અહીંની જરૂરિયાત છે, મતલબ કે એમના દીકરા નથી અથવા તે કંઈ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા છે અથવા તો બીજી કોઈ બી વોટેવર કોઈ બી પ્રોબ્લેમ છે, તે અહીંનો સંપર્ક કરો. અને એવું કોઈ બાળક છે જેના મમ્મી નથી અથવા પપ્પા નથી કે વોટેવર કંઈ બી બીજી પ્રોબ્લેમ છે, તો અહીંનો આપણું જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ છે એમાં તમે વાત કરી શકો છો. અને અત્યારે તો નવું આપણું જે દિવ્યાંગ આશ્રમ બી ખુલ્યું છે, તો અચૂકથી તમે યોગદાન કરતા રહો. આવી રીતે આપણે થોડાક જ સમયમાં શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ભોજનના વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.